નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 6 કન્ટિન્યુ કરીએ. તો ચેપ્ટર નંબર 6માં આપણે જોવાનું છે હવે ઉદાહરણ નંબર 10. તો ઉદાહરણ નંબર 10માં તમને આકૃતિ આ રીતની આપેલી છે. ACB માં ખૂણો C કાટખૂણો આપેલો છે, બરાબર, અને CD લંબ AB આપેલું છે, બરાબર. તો પ્રમેય 6.7 પરથી મેં કહી શકું, શું કહી શકું, તો ACD ત્રિકોણ ACD સમરૂપ ત્રિકોણ ABC, તેના આધારે મેં કહી શકું AC upon AB is equal to AD upon AC. Therefore AC નો વર્ગ is equal to AB into AD, ઇક્વેશન નંબર 1. તે જ રીતે મેં કહી શકું, શું કહી શકું, ત્રિકોણ BCD સમરૂપ ત્રિકોણ BAC. કોના પરથી? પ્રમેય 6.7 પરથી, બરાબર. હવે આપણે સમરૂપતાનો ઉપયોગ કરીને ડાયરેક્ટ ઇક્વેશન મેળવવાના છે, બરાબર. જે સાબિત કરવાનું માંગેલું હશે તે આપણે સાબિત કરીશું, બરાબર. મને માંગેલું છે BC² upon AC² is equal to BD into AD માંગેલું છે, તો એને આધારે મેં AC² મેળવું, બરાબર. હવે મેળવવાનો છે BC². therefore BC upon AB is equal to BD upon BC. therefore મને મળશે BC² is equal to AB into AD, બરાબર, ઇક્વેશન નંબર 2. therefore પરિણામ 1 અને 2 પરથી શું ગુણોત્તર લેવાનો છે? કયો ગુણોત્તર? તો BC² upon AC² is equal to શું માંગેલું છે મને? BC² એટલે AB into BD upon AB into AD, બરાબર. AB નીકળી જશે, રહેશે શું? BD upon AD. માંગેલું શું છે? BC² upon AC² is equal to BD upon AD માંગેલું છે. એ જ રીતના ઉદાહરણ નંબર 11ની વાત કરું તો ઉદાહરણ નંબર 11માં તમને આપેલી છે એક નિસરણી, બરાબર. એ નિસરણી એ દિવાલ સાથે 2.5 મીટરે ઊભી છે. 2.5 મીટર દિવાલ અને 6 મીટર AB નિસરણી છે, અને CA એ દિવાલ છે, બરાબર. તો તમારે નિસરણીની લંબાઈ શોધવાની છે. મેં ધારી લઉં, ધારો કે AB નિસરણી છે અને CA AC દિવાલ છે, બરાબર. અને એ શું છે? બારી છે. મને વસ્તુ આપેલી છે એટલી છે, બરાબર. હવે BC is equal to મને આપેલા છે 2.5 મીટર અને CA is equal to કેટલા આપેલા છે? AC is equal to 6 મીટર. therefore પાયથાગોરસના પ્રમેય પ્રમાણે નિસરણી છે એટલે કાટખૂણા જ હશે. કાટખૂણો હશે તો પાયથાગોરસનો પ્રમેય વપરાશે. તો AB² is equal to BC² વત્તા AC². therefore આવશે 2.5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ, 25 નો વર્ગ, 6.25 625, અને 2 પોઈન્ટ આવશે. 6 નો વર્ગ 36, therefore 0.25 રહેશે. 6 ને 6 12, 3 ને 4 42.25. therefore AB is equal to તમને મળશે 6.5 મીટર. therefore કોની લંબાઈ? તો નિસરણીની લંબાઈ મને મળશે કેટલી? તો 6.5 મીટર છે, બરાબર. એ જ રીતના જોઈએ ઉદાહરણ નંબર 12. તો તમને આકૃતિ આપેલી છે તે મેં દોરું ABC, બરાબર. આ C, A અને B, બરાબર. A પરથી વેધ દોરેલો છે BC પર, એને D નામ આપેલું છે, બરાબર. તમારે સાબિત કરવાનું છે AB નો વર્ગ વત્તા CD નો વર્ગ is equal to BD નો વર્ગ વત્તા AC નો વર્ગ, બરાબર. આ જે ક્રોસ બાજુ છે એનો વર્ગ સાબિત કરવાનો છે ઇક્વલ ટુ ના સ્વરૂપમાં, બરાબર. તો સાબિત કરીએ તો મારી પાસે છે ત્રિકોણ ADC પરથી મેં કહી શકું પાયથાગોરસનો પ્રમેય વાપરું તો AC² is equal to AD² વત્તા CD²,
કોના પરથી? તો પાયથાગોરસના પ્રમેય પરથી. બરાબર. ઇક્વેશન નંબર 1 આપી દઉં. એ જ રીતના ત્રિકોણ ABD માં AB નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AD નો વર્ગ વત્તા BD નો વર્ગ. ઇક્વેશન નંબર 2. બરાબર. તો પરિણામ 2 માંથી પરિણામ 3 1 બાદ કરતા શું કરવાનું છે? બાદ કરવાનું છે. ધેરફોર શું મળશે મને અહીં? 2 માંથી 3 બાદ કરું તો AB નો વર્ગ માઇનસ AC નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ BD નો વર્ગ વત્તા AD નો વર્ગ માઇનસ AD નો વર્ગ માઇનસ CD નો વર્ગ. AD નો વર્ગ પ્લસ માઇનસ નીકળી જશે. મળશે મને BD નો વર્ગ માઇનસ CD નો વર્ગ. કોના બરાબર? તો AB ના વર્ગ માઇનસ AC નો વર્ગ. હવે મને શું જોઈતું છે તે જોવાનું. તો AB નો વર્ગ CD ના વર્ગના સરવાળા સ્વરૂપમાં આપેલું છે, તો માઇનસ ને ઇક્વલ ટુ ને આપણે આ સાઈડ લઈ આવીએ તો પ્લસ થઈ જશે. ધેરફોર આપણું ઇક્વેશન જે માંગેલું છે તે મળી જશે ઇક્વલ ટુ ની આ સાઈડ. ધેરફોર મેં લખી શકું AB નો વર્ગ વત્તા CD નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ BD નો વર્ગ વત્તા AC નો વર્ગ. આ ઇક્વલ ટુ ની આ સાઈડ આવશે તો AC પ્લસ થઈ જશે અને CD ઇક્વલ ટુ ની આ સાઈડ જશે તો માઇનસ નું પ્લસ થઈ જશે. ધેરફોર મને કયું ઇક્વેશન માંગેલું છે? આ ઇક્વેશન માંગેલું છે. બરાબર. ધેરફોર કહી શકું કે AB નો વર્ગ વત્તા CD નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ BD નો વર્ગ વત્તા AC નો વર્ગ. હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. તમને આપેલું છે ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો આપેલો છે. બરાબર. BL અને CM મધ્યગા આપેલી છે, 2 સરખા ભાગ કરે છે. તમારે સાબિત કરવાનું કે 4BL² વત્તા CM² ઇઝ ઇક્વલ ટુ 5BC² સાબિત કરવાનું છે. તો આપણે સાબિત કરીએ. મને જે આપેલું છે તે લખું પહેલા. તો BL અને CM એ ત્રિકોણ ABC ની શું છે? મધ્યગા છે. અને બીજી વસ્તુ આપેલી છે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો મધ્યગા હોય તો ત્રિકોણ ABC માં 2 સરખા ભાગ કરશે. અને ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય પરથી મેં કહી શકું, શું કહી શકું? તો BC² ઇઝ ઇક્વલ ટુ AB² વત્તા AC². ઇક્વેશન નંબર 1. હવે બીજો ત્રિકોણ લઈ લઉં. કયો? તો ત્રિકોણ ABL પરથી. બરાબર. ABL પરથી મધ્યગા છે. ધેરફોર કોનો વર્ગ આવશે? એ તો કાટખૂણો છે. ધેરફોર BL નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કોનો? AL નો વર્ગ વત્તા AB નો વર્ગ. બરાબર. ધેરફોર BL નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, હવે AL ની વાત કરીએ તો AB ભાગ્યા 2 બરાબર થશે. બરાબર. કારણ કે L મધ્યગા છે, BL એ AC પર દોરેલી મધ્યગા છે, એટલે કે AL ઇઝ ઇક્વલ ટુ CL થશે. અને જો AL ઇઝ ઇક્વલ ટુ CL થાય તો AC/2 ઇઝ ઇક્વલ ટુ AL થશે. બરાબર. ધેરફોર AC/2 ઇઝ ઇક્વલ ટુ AL ઇઝ ઇક્વલ ટુ CL થશે. બરાબર. ધેરફોર મેં BL² ઇઝ ઇક્વલ ટુ અહીંયા AC/2 નો વર્ગ લખી શકું વત્તા AB નો વર્ગ. ધેરફોર અહીં લખી શકાય કે AC નો વર્ગના છેદમાં 4 વત્તા AB નો વર્ગ. ધેરફોર 4 લસાઅ લઈ લઉં તો અહીં મળશે 4BL² ઇઝ ઇક્વલ ટુ AC² વત્તા 4AB². ઇક્વેશન નંબર 2 નામ આપી દઉં. બરાબર. હવે બીજું ઇક્વેશન મેળવીએ. કયું? બીજો ત્રિકોણ એક બાકી રહી ગયો. કયો બાકી રહી ગયો? તો CMA. ત્રિકોણ CMA માં હવે આ ત્રિકોણ પહેલા કયો લીધો? ABC લીધો. બીજો કયો લીધો? ALB લીધો. હવે ત્રીજો કયો છે? CMA. એ કાટખૂણો છે તો પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. કયો? CM² ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો AM² વત્તા AC². હવે AM ઇઝ ઇક્વલ ટુ AB/2 થશે. સેમ પ્રોસેસ. CM મધ્યગા છે AB ની તો AM ઇઝ ઇક્વલ ટુ BM ઇઝ ઇક્વલ ટુ AB/2.
2 થશે. મધ્યગા છે એટલે બે સરખા ભાગ કરશે, બરાબર. ધેરફોર મેં અહીં શું લખી શકું? AB/2 નો વર્ગ વત્તા AC નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ CM નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને અહીં? AB નો વર્ગ છેદમાં 4 વત્તા AC નો વર્ગ. Therefore 4CM square is equal to AB નો વર્ગ વત્તા 4AC નો વર્ગ, બરાબર. ઇક્વેશન નંબર 3. હવે શું કરીએ? પરિણામ 2 અને 3 નો સરવાળો કરીએ. સરવાળો કરીએ તો મને શું મળશે જોઈએ? તો શું મળશે અહીં? 4BL સ્ક્વેર વત્તા 4CM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC નો વર્ગ વત્તા 4AB નો વર્ગ વત્તા AB નો વર્ગ વત્તા 4AC નો વર્ગ, બરાબર. આઈડો AB નો વર્ગ ને AC નો વર્ગ લખી દીધો, ઇક્વલ ટુ ને આ સાઈડનું પદ લખી દીધું. અહીંથી 4 કોમન કાઢું તો BL સ્ક્વેર વત્તા CM સ્ક્વેર મળશે ઇઝ ઇક્વલ ટુ અહીં 4AB નો વર્ગ વત્તા 1AB નો વર્ગ એટલે કે 5AB નો વર્ગ મળશે વત્તા 5BC નો AC નો વર્ગ મળશે ઇઝ ઇક્વલ ટુ 5 કોમન કરી લઉં તો AB નો વર્ગ વત્તા AC નો વર્ગ મળશે અને AB નો વર્ગ વત્તા AC નો વર્ગ એ BC ના વર્ગ બરાબર થાય કોના દ્વારા? પરિણામ 1 પરથી. Therefore 5BC સ્ક્વેર પરિણામ 1 પરથી લખી શકું. Therefore મને માંગેલું છે શું? 4BL સ્ક્વેર વત્તા CM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5BC સ્ક્વેર. સાબિત થઈ ગયું, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 14 જોઈએ. તો ઉદાહરણ નંબર 14 તમને આપેલું છે શું આપેલું છે? તો ચતુષ્કોણ આપેલો છે, લંબચોરસ આપેલો છે. O એ અંદરનું બિંદુ આપેલું છે. કોને? ચોરસ લંબચોરસની અંદરનું બિંદુ O છે, બરાબર. તમારે સાબિત કરવાનું છે OB નો વર્ગ વત્તા OD નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ OA નો વર્ગ વત્તા OC નો વર્ગ સાબિત કરવાનું છે, બરાબર. તો હવે આપણે સાબિત કરીએ. તો મેં કહું કે P એ AB તથા Q એ CD પર આવેલ બિંદુ O માંથી PQ સમાંતર BC દોરો. શું કરવાનું છે? P અને Q બિંદુ લેવાના છે AB અને AC પરથી અને BC ને સમાંતર રેખા દોરવાની છે. ફર્સ્ટ પોઈન્ટ. ધેરફોર મને મળશે PQ સમાંતર BC અને PQ લંબ AB અને PQ લંબ CD, બરાબર. આ લંબ છે, બરાબર. ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો અને ખૂણો C ઇઝ ઇક્વલ ટુ એટલે કે ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 90 અંશ અને ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો છે એવું કહે છે. આ 90 નો છે ને આ 90 નો છે. ચોરસ છે એટલે ખબર છે કે બધા ખૂણા કેવા હોવાના? કાટખૂણા હોવાના, કારણ કે સામસામેની બાજુ કેવી હોવાની? સરખી હોવાની, બરાબર. ખબર છે મને. હવે કોનો ઉપયોગ કરું? હવે મેં ઉપયોગ કરું ત્રિકોણ ખૂણો BPQ ઇઝ ઇક્વલ ટુ 90 અંશ અને ખૂણો CPQ ઇઝ ઇક્વલ ટુ 90 અંશ, બરાબર. તો મારી પાસે ચતુષ્કોણ બનશે કયો? તેથી BPQC અને APQC બંને લંબચોરસ છે. કયો? BPQC અને APQC, બરાબર. સમાંતર બાજુ જે દોરી છે એના આધારે બે લંબચોરસ બેના છે એ બંને શું છે? લંબચોરસ છે એવું કહે છે. તો હવે મેં ત્રિકોણ લઈ લઉં. કયો? ત્રિકોણ OPB પરથી શું કહી શકું? OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BP સ્ક્વેર વત્તા OP સ્ક્વેર, ઇક્વેશન નંબર 1. એ જ રીતના બીજો ત્રિકોણ લઈ લઉં. તે જ રીતે કયો ત્રિકોણ? તો ત્રિકોણ OQD માં 90 નો છે, બરાબર. QD માં પરથી
શું કહી શકું તો ઓડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓક્યુ સ્ક્વેર વત્તા ડીક્યુ સ્ક્વેર, ઇક્વેશન નંબર 2. બીજો ત્રિકોણ લઈ લઉં કયો તો ઓ ક્યુ સી પરથી તો ઓસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓક્યુ સ્ક્વેર વત્તા સીક્યુ સ્ક્વેર, ઇક્વેશન નંબર 3. હજુ એક ત્રિકોણ રહ્યો, 1 2 3 અને 4 ત્રિકોણ છે મારી પાસે. ત્રિકોણ બીજો કયો છે તો ત્રિકોણ કયો ઓ એ પી પરથી આ ત્રિકોણ અને આ ત્રિકોણ, બરાબર. 4 ત્રિકોણ પરથી પાયથાગોરસનો પ્રમેય વાપર્યો છે, બરાબર. ધેરફોર ઓ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એપી સ્ક્વેર વત્તા ઓપી સ્ક્વેર, ઇક્વેશન નંબર 4. આના પરથી મને કેટલા પરિણામ મળ્યા? 4 ત્રિકોણ છે. 4 પાયથાગોરસનો પ્રમેય વાપરીને 4 મળ્યા છે મને. શું મળ્યા છે? પાયથાગોરસનું પ્રમેયના આધારે વેલ્યુ મળી છે. તો હવે મેળવું પરિણામ 1 અને 2 નો સરવાળો. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા શું કરું છે? બંને પરિણામનો સરવાળો કરું તો મને શું મળશે અહીં તો ઓબી સ્ક્વેર વત્તા ઓડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીપી સ્ક્વેર વત્તા ઓપી સ્ક્વેર વત્તા ઓક્યુ સ્ક્વેર વત્તા ડીક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સીક્યુ સ્ક્વેર વત્તા ઓપી સ્ક્વેર વત્તા ઓક્યુ સ્ક્વેર વત્તા એપી સ્ક્વેર. કેમ? કારણ કે બીપી ઇઝ ઇક્વલ ટુ સીક્યુ અને ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ એપી, બરાબર. આનો ઉપયોગ કર્યો, બરાબર. ધેરફોર મેં સીક્યુ સ્ક્વેર વત્તા ઓક્યુ સ્ક્વેર વત્તા ઓપી સ્ક્વેર વત્તા એપી સ્ક્વેર. તો આ વેલ્યુ અને આ વેલ્યુ પરિણામ 3 અને 4 પરથી મેળવીએ તો ઓસી સ્ક્વેર વત્તા ઓએ સ્ક્વેર પરિણામ 3 અને 4 પરથી મેળવી, બરાબર. ધેરફોર મને શું માંગેલું છે મારે સાબિત કરવાનું તે મળી ગયું મને. ઓબી સ્ક્વેર વત્તા ઓડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓએ સ્ક્વેર વત્તા ઓસી સ્ક્વેર મારે સાબિત કરવાનું હતું આ, બરાબર. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી એકવાર જોઈ લે. પૂછાયેલ એક્ઝામ્પલ પૂછાય એવા છે, બરાબર. પણ આને રિલેટેડ બાજુ બીજી બી આપેલી હશે તમને, બરાબર. તમે ઘણા એક્ઝામ્પલ ગણશો તો તમને ખબર પડશે. સ્વાધ્યાયમાં ઘણા એક્ઝામ્પલ એવા આપેલા છે, તમારે આ રિલેટેડ સાબિત કરવાનું છે, બરાબર. તો પીક્યુ સમાંતર બીસી એબી અને સીક્યુ પર ક્યુ બિંદુ અને પી બિંદુ લીધેલા છે. પીક્યુ સમાંતર બીસી દોરવાની છે અને પીક્યુ લંબ એબી અને પીક્યુ લંબ સીડી દોરો. તેમાં બી અને સી કાટખૂણો આપેલો છે મને, બરાબર. તો પાયથાગોરસના પ્રમેય પરથી મેં કયો ત્રિકોણ લઈ લઉં તો ઓ પી બી, બરાબર. બીજો ત્રિકોણ, ફર્સ્ટ ત્રિકોણ કયો લીધો મેં? આ ત્રિકોણ લીધો. બીજો કયો લીધો ત્રિકોણ કયો છે અહીં? ઓ ક્યુ ડી એટલે કે આ ત્રિકોણ લીધો, બરાબર. બીજો ત્રિકોણ. ત્રીજો ત્રિકોણ ઓ ક્યુ સી એટલે કે આ ત્રિકોણ લીધો અને બીજો કયો લીધો? ઓ પી ક્યુ એટલે કે આ ત્રિકોણ લીધો, બરાબર. એટલે કયા ત્રિકોણ લીધા તેની વાત કરીએ તો આપણે જે સમાંતર રેખા દોરી છે એ ઓ બિંદુમાં જે છેદે છે એના દ્વારા જે 4 ત્રિકોણ બને છે એના માટે આપણે શું કર્યું છે? પાયથાગોરસનો પ્રમેય વાપર્યો છે, બરાબર. 4 પરિણામ મેળવ્યા છે. પછી પરિણામ 1 અને 2 નો સરવાળો કર્યો છે કારણ કે મને જોઈએ બીડી સ્ક્વેર વત્તા ઓડી સ્ક્વેર, બરાબર. એને આધારે પછી મને ખબર છે કે બીપી ઇઝ ઇક્વલ ટુ સીક્યુ અને એપી ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ. તેનો ઉપયોગ કરીને પરિણામ મેળવ્યા. ધેરફોર પરિણામ 3 અને 4 પરથી મને ઓએ સ્ક્વેર વત્તા ઓસી સ્ક્વેર મળી ગયા, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.